7 દિવસીય ભાગવત સપ્તાહમાં આ ચતુર્થ દિવસમાં પધારેલા બધા વૈષ્ણવ ભગવાનના શુદ્ધ ભક્તો, સ્વાગત છે બધાનું. આ સંસારમાં એ જીવાત્માની વાણી સાર્થક છે કે જેની વાણી ભગવાનની સેવામાં લાગે છે. એના હાથ પગ, એના શરીરની સમસ્ત ઇન્દ્રિયો જ્યારે ભગવાનની સેવામાં લાગે તો જ આ શરીરની સાર્થકતા છે. કરો હરેર મંદિર માર્જનાદિશુ. આ હાથ મળ્યા છે તો એનાથી મંદિરને માર્જન એટલે કે એને સ્વચ્છ કરવું. શ્રુતિમ ચકાર અચ્યુત તેજા. અને કાન મળ્યા છે તો હરિના ગુણ ગાવા માટે, સાંભળવા માટે મળ્યા છે. રામાયણમાં સંત તુલસીદાસજી લખે છે અને ભાગવતમાં સુખદેવજી મહારાજ પણ કહે છે કે અંબરીશ મહારાજ આખી પૃથ્વીના રાજા હતા, પણ એમનું મન 24 કલાક ભગવાનમાં લાગેલું રહેતું. સંસારનું મન, સંસારમાં રહેલા જીવોનું મન સંસારના માયિક વિષયોમાં પડેલું હોય છે. કોઈને ખાવામાં, કોઈને ઊંઘવામાં, કોઈને સંસારના અલગ અલગ વિષયોમાં એનું મન હોય છે. પણ અંબરીશ મહારાજ, એમનું વર્ણન આવે છે, સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો. એમનું મન ભગવાનમાં 24 કલાક લાગે અને વાણીનો ઉપયોગ ભગવાનના ગુણ ગાવામાં કરતા. શ્રુતિમ ચકાર અચ્યુત તેજા. અને આ કર્ણ એમને જે મળ્યા એ ભગવાનના ભજન, ભગવાનની કથા અને ભગવાનનું નામ સાંભળવા માટે એનો ઉપયોગ કરતા. શંકરાચાર્ય અને ચાણક્ય પંડિત કહે છે ચાણક્ય નીતિમાં કે જીવનમાં જો મનુષ્ય જીવન મળ્યું છે અને એ કર્ણનો ઉપયોગ, કાનનો ઉપયોગ જો ભગવાનની કથા સાંભળવામાં નથી લગાડતો તો ભગવાન એ વસ્તુને લઈ લેશે. આંખ, કાન, નાક, જીહવા, આ બધી વસ્તુને ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. અને આપણું એટલું સૌભાગ્ય છે કે આપણે સતત 3 દિવસથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ, ભાગવતના દર્શન કરીએ, ભગવાનનો પ્રસાદ ખાઈએ છીએ અને ભગવાન આગળ નૃત્ય કરીએ છીએ. અને ચાલીને જ્યારે આપણા ઘરેથી આપણે ચાલીને આવીએ છીએ ને કથામાં, તો એક ડગલું ભરે તો એને 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એક ડગલું ભરવાથી એને 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. કદાચ કોઈક એવું વિચાર કરતા છે તો કે અમે તો ગાડીમાં આવ્યા, કોઈ બાઇકમાં આવ્યું હોય, પણ એ જેટલા ડગલા હોય એટલું એને ફળ મળે છે.
જેટલા લાંબેથી એ ભગવાનના દર્શન કરવા આવે, ભગવાનની કથા શ્રવણ કરવા માટે આવે, એટલું એને ફળ મળે છે. એક અશ્વમેઘ યજ્ઞ કરવા માટે તો કેટલું બધું ધન જોવે, પણ કળિયુગના જીવાતમાં એના કલ્યાણ માટે ભગવાને આ બધી છૂટ આપી છે. એટલું મોટું પુણ્ય જીવને મળે છે. આવું આપણે આજે એ જ ભગવાનના 10 અવતારોનું ભજન દ્વારા સ્મરણ કરીએ કે ભગવાનના જે 24 અવતાર થયા એમાં 10 અવતાર જે છે એ મુખ્ય છે, અને એનું આપણે શ્રવણ કરીએ અને આપણા હૃદયને, આપણા કાનને આપણે પવિત્ર બનાવીએ.